લેટરકાંડ કે જેના મુદ્દે હવે જોરદાર રાજકારણ થઈ રહ્યું છે। અમરેલી લેટરકાંડમાં હવે પોસ્ટર વોર પણ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને પોસ્ટર શેર કર્યા છે। નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ। કોંગ્રેસના નેતાઓ રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો કરશે। કોંગ્રેસના નેતાઓ આવતીકાલથી 24 કલાક સુધી ધરણા કરશે। તો આપ જુઓ આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેને લઈને હવે પરેશ ધાનાણીની આ પોસ્ટ સામે આવી છે। નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ। કોંગ્રેસના નેતાઓ રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો કરશે। કોંગ્રેસના નેતાઓ આવતીકાલથી 24 કલાક ધરણા કરશે। તો આખો લેટરકાંડનો જે મામલો છે અને પાયલ ગોટીને ન્યાય માટેની માંગ સાથે સતત આ પોસ્ટરો છે વાયરલ થઈ રહ્યા છે ને ત્યારબાદ હવે પરેશ ધાનાણી કે જેનું આ એક પોસ્ટ સામે આવ્યું છે। ઓકે, તો આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે અમરેલી લેટરકાંડમાં હવે પોસ્ટર વોર શરૂ થયું છે અને હવે પરેશ ધાનાણીની આ જે પોસ્ટ સામે આવી છે તેમાં કોંગ્રેસના નેતાઓ 24 કલાક ધરણા કરશે। સીધા જ જઈશું, અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, લેટરકાંડનો જે મામલો છે મેડિકલ ચેકઅપની વાત સામે આવી રહી છે। હજી સુધી પાયલ ગોટી મેડિકલ ચેકઅપ માટે નથી પહોંચી, પરંતુ આ બધાની વચ્ચે રાજકારણ ગરમાયું છે અને પરેશ ધાનાણીની આ પોસ્ટ સામે આવી છે। કયા કયા નેતાઓ છે 24 કલાક ધરણામાં જોડાશે? દીક્ષિતા, જે રીતના અમરેલીનો જે લેટરકાંડ છે તે સ્ટેટ ઓફ ધ ટોક છે તે બન્યો છે અને તમામ જગ્યાએ એક જ ચર્ચા ચાલી રહી છે કે આ કેસની અંદર હવે શું થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે તે જ સપાટી ઉપર આવ્યો હતો ને ત્યાર પછી આ લેટરકાંડ છે તે આખો સર્જાયો હતો। આ ઘટનાની અંદર પાયલ ગોટી નામની જે પાટીદાર દીકરી હતી કે તેની પોલીસ દ્વારા રાત્રિના ધરપકડ કરવામાં આવી ને ત્યાર પછીનો આખો જે ઘટનાક્રમ સર્જાયો તેનાથી સૌ કોઈ વાકેફ છે। પરંતુ આજે પાયલ ગોટી છે કે તે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે સવારે 10 વાગે આવવાની હતી, પરંતુ તેમના હાઈકોર્ટના વકીલ ડૉક્ટર કહી શકાય કે આનંદ યાજ્ઞિક છે કે તેઓ સિનિયર એડવોકેટ છે કે તેઓ પહોંચ્યા છે અને પાયલ ગોટી સાથે તેઓ ચર્ચા કર્યા બાદ હવે પાયલ ગોટી છે તે આજે 3:30 થી 4 વાગ્યા આસપાસ અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત છે તે અહીં ખડકી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે ડૉક્ટરોની ટીમ છે તેમને પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। આ સમગ્ર જે મામલો થયો, પોલીસ પર આરોપો લાગ્યા, માર મારવામાં આવ્યો હોવાના આરોપો લાગ્યા અને તેને બાદ જે રીતના રાજકારણ છે તે ગરમાયું છે। ખાસ કરીને હવે અમરેલીની અંદર એક આંદોલનના મંડાણ છે તે થઈ રહ્યા છે અને એટલું જ નહીં, સાથે સાથે પોસ્ટર વોર છે તે પણ સોશિયલ મીડિયાની અંદર શરૂ થયું છે। પોસ્ટરની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અસલી પત્રની ચર્ચાનો ચોરો આજે છે તે કરવામાં આવશે અને આવતીકાલે નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ છે તે કરવામાં આવશે। હેશટેગ નારી સ્વાભિમાન આંદોલન છે તે એક્ટિવ છે તે કરવામાં આવ્યું છે અને તમામ લોકો છે, પાટીદારો છે કે તેઓ આ હેશટેગ છે તે મારી અને એક્સ પર આ આંદોલનના મંડાણ છે તે કરતા જોવા મળી રહ્યા છે। આવતીકાલે સવારે 10 વાગ્યાથી 24 કલાકના ધરણા કરવાની જાહેરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી છે કે તેમના દ્વારા કરવામાં આવી છે। 8 જેટલી માંગણીઓ છે તે જે નારી સ્વાભિમાન આંદોલન છે તેની અંદર આ પોસ્ટરની અંદર મૂકવામાં આવ્યું છે। પરેશ ધાનાણી કે જેઓ વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા છે અને તેમને એક્સ પર આ ટ્વીટ છે તે કર્યું છે અને નારી સ્વાભિમાન આંદોલનના મંડાણના પોસ્ટરો છે કે તેમના દ્વારા શેર કરવામાં આવ્યા છે। આજે કોંગ્રેસના જે નેતાઓ છે કે તે રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો છે તે કરશે અને આ લેટર ઉપર જે લેટર સત્ય શું છે તે અંગે પણ તેઓ ખાસ કરીને વાત છે તે જાહેર રસ્તા પર કરે તેવી પૂરી વાત છે તે અત્યારે જોવા મળી રહી છે। એટલું જ નહીં, ભાજપના નેતાઓ આ ચર્ચાના ચોરાની અંદર જોડાય છે કે નહીં તેના પર પણ સવાલ છે તે ત્યારે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ એટલે કે પ્રદેશના જે તમામ નેતાઓ છે તે આવતીકાલથી 24 કલાકના ધરણા રાજકમલ ચોક છે કે ત્યાં કરે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। હવે આ જે ધરણા કરવાના છે તે ધરણાને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ અમરેલીના તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તે આ જે ધરણાઓ છે તેની અંદર જોડાશે। સાથે જ રાજકોટના અને
કહી શકાય કે પ્રદેશના નેતાઓ છે તે પણ આ ધરણાની અંદર જોડાય તો નવાઈ નહીં, પરંતુ મોટી સંખ્યામાં આવતીકાલે અમરેલી ખાતે આ ધરણા યોજાય અને આંદોલનના મંડાણ થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી દીક્ષિતા. બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે રીતને ઘટનાક્રમ સામે આવ્યો ને ત્યારબાદ 4 વાગ્યાની આસપાસ પાયલ ગોટી મેડિકલ ચેકઅપ માટે પહોંચશે. આગળ વાત કરીએ તો પાયલ ગોટી મુદ્દે ભાજપ